હેલો દોસ્તો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। તો આજે સાંજના વાળા માટે છે ને અમારે ભરેલા મરચાં બનાવવાના છે। એના માટે મેં છે ને મરચાં સરસ જવાલે મોળા મરચાં લઈ લીધા છે। હવે આપણે આને છે ને આ રીતના ચીર કરી અને પછી આપણે આમાં બધું છે ને લોટ ભરવાનો છે, મસાલો બધો એ પણ હું તમને આગળ મસાલો કઈ રીતના બને એ પણ હું તમને બતાવીશ। તો બધા મરચાં મેં આ રીતના કટ લગાવી દીધા છે। હવે આપણે આમાં ભરવા માટેનો મસાલો તૈયાર કરીએ। લોટ પણ શેકાઈ ગયો છે। આપણે આ રીતના લોટ શેકી લેવાનો છે। આપણે લોટ બનીને તૈયાર થઈ ગયો છે। આપણે ગેસ બંધ કરી દઈશું। તો નહીં આમાં બદલાવી લીધો છે। તો હવે આપણે એમાં છે ને થોડાક સિંગદાણાનો ભૂકો નાખીશું। મારે પાસે પડ્યો એટલે મેં અઢાર બનાવ્યો નથી, ત્યાં હતો જ બનાવેલો। હવે 1 ચમચી એમાં લસણ નાખશું। તમારી પાસે લીલું લસણ હોય તમે એ પણ નાખી શકો। 1 ચમચી મીઠું નાખશું। નાની એવી ચમચી હળદર નાખશું। ધાણા જીરું નાખશું। સેજ અડધી ચમચી જેટલો ખાલી મરચું પાવડર નાખશું। થોડી ખાંડ નાખીશું કડપણ માટે। ચવી દેશું। તેલ પણ નાખી દેશું। આ બધું આપણે મિક્સ કરી લઈશું। આપણે જેમાં ધાણા ભાજી નાખતા હું ભૂલી ગયા, ધાણા ભાજી નાખવાની। તો આપણે છે ને થોડા ધાણા ભૂલી ગયા એટલે આપણે છે ને ધાણા થોડા નાખીએ। આ રીતના બધું મિક્સ કરી લઈએ। છે ને મસાલો ભરી લેવાનો છે આમાં। આ રીતના બધો મસાલો આમાં ભરી લેવાનો, આ રીતના પેક કરી દેવાનો। બધા આ રીતના આપણે મરચાં ભરી લેશું। તો આ મરચાં આપણા ભરીને તૈયાર થઈ ગયા છે। તો હવે આપણે આમાં મરચાંને છે ને વઘારી લઈએ। આ રીતના આપણે મરચાં બધા એમાં જો તરવા મૂકી દીધા છે ને, આ રીતના અહીંયા ફેરવવાના જવાનું, નકર આપણે લોટ નીકળી જવાનું છે ને, ધીમે ધીમે ફેરવવાનું આ રીતના, તો લોટ બધું નીકળી જાય તેલમાં। તો આ રીતના આપણા મરચાં બનીને તૈયાર થઈ ગયા છે। તો આ રીતના આપણા મરચાં બની ગયા છે, ભરેલા મરચાં। તો આપણે આને છે ને રોટલી સાથે ખાઈ શકીએ, પરોઠા સાથે ખાઈ શકીએ, ખીચડી સાથે પણ ખાઈ શકીએ। તો અમે તો આજે ખીચડી, ભરેલા મરચાં અને ભૂંગળાનો આજ પ્રોગ્રામ છે સાંજના વાળા માટેનો, એટલે અમારા જો મરચાં બનીને તૈયાર થઈ ગયા છે। તો હવે અમારે જમવા બેસવાનું છે। તો અમારો મરચાંનો વિડીયો તમને કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો। જય માતાજી।